ક્યારેક સમય સતાવી. એકવાર મારે રાયપુર જવાનું થયું, 2-2.5 કલાકનો સમય પાસ હતો. ત્યારે મેં કેવડાવ્યું આજે મારે સાંજે એક મીટિંગ છે, તો વચ્ચે આવશે તો બપોરે ત્યાં આવીશ. એ લોકોએ સ્વાગત કર્યું, એક એક સ્થાન બતાવ્યું. સુંદર મંદિરો છે, દેવદેવીની પ્રતિમાઓ છે, બગીચાઓ સુંદર છે, બહુ મોટું માર્કેટિંગ યાર્ડ છે, ભક્તો માટેના નિવાસ છે, સંતોના નિવાસ, એમનો આચાર્ય નિવાસ ભવ્ય બનાવ્યું છે. એ બધું બતાવ્યું એમણે. અને આચાર્ય નિવાસમાં જ્યારે ગયા, સિંહાસન પર એમના ગુરુનું ચિત્ર હતું. બહાર લગભગ 47 ડિગ્રી ટેમ્પરેચર, લૂ તપે, આગ વરસે, અને રૂમમાં એકદમ ઠંડક, એર કન્ડિશન ચાલુ હતું. મેં પૂછ્યું કે તમારા ગુરુ અત્યારે અહીંયા પધાર્યા લાગે છે, રૂમમાં ઠંડક છે, એસી ચાલુ છે? અરે ના મહારાજ, મારા ગુરુ પાસે એટલો સમય ક્યાંથી હોય? આ બનાવ્યા પછી તો એકવાર અહીંયા કૃપા કરીને પધાર્યા છે, તો બહુ વ્યસ્ત હોય. પણ આ સિંહાસન પર ગુરુનું ચિત્ર બિરાજે છે, મારા ગુરુનું ચિત્ર મારા માટે પ્રગટ છે. એમને પણ પરિશ્રમ ન થાય એટલા માટે 24 કલાક એક એસી રૂમમાં અમે ચાલુ રાખીએ છીએ. આ ભક્તની નિષ્ઠા છે. ચિત્રમાં પણ પ્રગટ ભાવ છે. એટલે બ્રહ્મ સમાન લેતી વખતે તમને જે ચિત્ર આપે છે એ કેવલ કાગળનું પરપર્યું નથી. આપણામાં નિષ્ઠા હોય કે ચિત્રને, ગુરુના ચિત્રને ઘરમાં આદરણીય સ્થાને પધરાવો. એમાં જો તમારી દ્રઢતા હશે તો ગુરુ ગમે ત્યાં બિરાજતા હશે, એ ચિત્ર દ્વારા પણ એની કૃપા દ્રષ્ટિથી તમારા દરેક કાર્ય તમારો ઉદ્ધાર કરી નાખશે. એ તમારો ભાવ છે, ફલિત થાય છે. આજ ઘણી વાર વૈષ્ણવ વિનંતી કરે, જે અમારે મનોરથ કરવો છે આપ પધારશો. અમારી ઠાકોરજીની સેવા હોય, ઘણા કાર્ય હોય, તમે નક્કી કરો એ તારીખે અમે ના આવી શકીએ. દર વખતે બહુ દ્રઢતા અને અનન્યતા હોય, શ્રદ્ધા હોય, તો ગુરુની આજ્ઞા લઈને નક્કી એમની પાસે તારીખ કરો ને પધરાવો. ચોક્કસ પધારે. પણ પોતે જ મનથી તારીખો નક્કી કરી લે કે અમારે તો આ તારીખે મનોરથ છે, મહેમાનોને સમય નથી, બાળકો આવવાના છે. પછી અમારી પાસે અનુકૂળતા ન હોય તો વિનંતી કરે, આપ આજ્ઞા આપો ને અમે બીજા કોઈને પધરાવી લઈએ. એ તમારે નક્કી કરવાનું, અમારી આજ્ઞા લેવાની પછી જરૂર જ શું? અરે તમારામાં નિષ્ઠા હોવી જોઈએ. ગુરુ કદાચ ન પધારી શકે તો ગુરુના પરિશ્રમ ને સુખનો વિચાર પહેલા કરવો જોઈએ. અરે આપ આજ્ઞા આપો, ગુરુની આજ્ઞાથી પણ તમારો મનોરથ સંપન્ન થઈ જાય. અને એ નિષ્ઠા હોય તો તમારા ઘરનો કોઈ બી પ્રસંગ હોય, સોફા પર, સિંહાસન પર આસન બિછાવી ગુરુદેવનું ચિત્ર પધરાવો, એમને માલા તિલક આરતી કરી અને ગુરુના સાનિધ્યમાં લૌકિક પ્રસંગ કરો, તેમની કૃપા દ્રષ્ટિથી પણ સાર્થક થઈ જાય તમારો પ્રસંગ. આ નિષ્ઠા સેવકમાં હોવી જોઈએ. એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા ફલિત થાય છે. એ ગુરુ ભાવ અહીંયા પ્રગટ કર્યો છે. એટલે તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, તત્ વિદ્ધિ પરિપ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શનમ. તું ગુરુની શરણે જા, અર્જુનને કહે છે. એ તને તત્વદર્શી બનાવશે. કંઈક મેળવવો છે જીવનમાં, 3 વસ્તુઓ બતાવી: પરિણામ, પરિચર્યા અને પરિપ્રશ્ન. ગુરુ પાસે કઈ રીતે જવું એની વિધિ બતાવી. સૌથી પહેલા ગુરુના શરણમાં જા, ગુરુને વંદન કર. અને વંદન એટલા માટે કે વંદન કરવાથી આપણો અહંકાર છૂટે છે. અહંકાર લઈને આવશો કઈ નહીં મળે તમને. ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા જઈએ ને કે ગુરુની સન્મુખ જઈએ ને તો સૌથી પહેલા હું કોઈ મોટો માણસ છું, હું બિઝનેસમેન છું, શેઠ છું, મારાથી આ કેમ થાય, એ અહંકારને બહાર મૂકીને, અહંકારને સાથે લઈને આવશો કઈ નહીં મળે તમને. અને એટલા માટે તો આપણે ગુરુદેવને ત્યાં જઈ કે નંદાલયમાં, હવેલીમાં જઈને સેવા માંગીએ છીએ. વૈષ્ણવ એક વસ્તુ યાદ રાખો, અહંકાર જલ્દી છૂટે નહીં કે બીજું કોઈ આપણા અહંકારને છોડાવી નહીં શકે. સામે ચાલીને એવી સેવા માંગવી જોઈએ કે એનાથી આપણો અહંકાર છૂટે. લાવો હું બુહારી કરી દઉં, લાવો એ મંદિર વસ્ત્ર કરી દઉં, લાવો વસ્ત્ર ધોઈ દઉં. કોઈ સેવા નાની નથી હોતી, યાદ રાખો. તમે જ્યારે નંદાલયમાં જાઓ, કોઈ સેવાને નાની ના માનો. ફલાણાને ભીતરની સેવા આપી, મને બહારની સેવા આપી.
ગુરુએ જે તમને સેવા આપીને એ સેવાથી જ તમને ઠાકોરજી મળી જશે. સેવાને નાની કે મોટી એવા લેબલ ના લગાડો. ગુરુ કૃપા કરીને જે તમને આપે એ સેવાથી તમારો ઉત્કર્ષ થશે. એનાથી તમારો અહંકાર તૂટશે અને અહંકાર છૂટશે તો તમારામાં દીનતા આવશે અને દીનતાથી પ્રભુ મળશે. સૌથી પહેલા ગુરુને વંદન કર, અહંકાર છોડી દે. બીજું બતાવ્યું ગુરુનો આત્મીય બન. પરિચર્યા એટલે ગુરુની સેવા કર અને મનમાં કઈ જિજ્ઞાસા છે ગુરુને પ્રશ્ન કર, તને સમાધાન મળશે. આ વિધિ બતાવી. અને એટલા માટે શૌનકજીએ સૂતજીનું અભિવાદન કર્યું છે કે એવા ગુરુ અમારી પાસે બેઠા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત વિવેક અમારી અંદર કઈ રીતે વધે? વૈષ્ણવો માયાને મોહનું નિવારણ કઈ રીતે કરી શકે? કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કઈ રીતે બને? સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી સાધન શું? પાવનથી પણ પાવન શું? અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? અને એના ઉત્તરમાં ભાગવતજીની કથા કહી છે. ભાગવતનો ટૂંકો પરિચય આપું તો ત્રીજા દ્વાપરના અંતમાં ભાગવતની રચના થઈ છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. શ્રી મહાપ્રભુજી 332 માને છે, 10મા સ્કંદના 3 અધ્યાય પ્રક્ષિપ્ત માને છે. એની આગળ ચર્ચા કરશું. 50 પ્રકરણ છે, 18,000 શ્લોક છે, 5,76,000 અક્ષર શ્રીમદ ભાગવતમાં છે. 18,000 શ્લોક કેવી રીતે થાય? તો કુલ કે છે કે 16,195 શ્લોક ભાગવતમાં છે. અહીં પરીક્ષિત ઉવાચ, શુક ઉવાચ એ બધું ગણાતા કુલ 1270 ઉમેરાયા. 218 શ્લોક છે અને 335 અધ્યાયમાં દરેક અધ્યાયના અંતે હિતે શ્રીમદ ભાગવતે મહાપુરાણે એ 335 ઉમેર્યા હતા. કુલ સંખ્યા 18,000 ની થાય છે. આ કલિયુગના જીવો કેવા છે? કાલ વ્યાલ મુખગ્રાસ. વ્યાલ એટલે સર્પ. આ કાલને સર્પની ઉપમા આપવામાં આવી છે. કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવ છીએ. અને આપણું જીવન કેવું તો ભવાટવી. અટવી એટલે જંગલ. જંગલના પ્રવાસી જેવું આપણું જીવન છે. કોઈ જંગલમાંથી પસાર થતા હોઈએ, નજીકમાં વાઘ, વરુ, ચિત્તો, દીપડો, રીંછ, શિયાળ, કોઈ હિંસક પશુ સંતાઈને બેઠું હોય તો પગલાના કે શ્વાસના વાતથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પશુ છે, આપણે સાવધાન થઈ જઈએ. પણ પેલો સર્પ ક્યારે સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલી જાય ખબર ના પડે. એમ ક્યારે કાળ આવીને પકડશે ખબર નહીં પડે. પરીક્ષિત ભાગ્યશાળી હતા કે એમને ખબર પડી ગઈ હતી કે 7 દિવસ પછી એનું મૃત્યુ છે. આપણને 7 મિનિટની ગેરંટી નથી. 5 વર્ષીય ને 10 વર્ષીય યોજનાઓ ઘણી કાઢીએ. 2 વર્ષ પછી દીકરાને પરણાવશું, પછી ફ્લેટમાંથી બંગલામાં રહેવા જઈશું, દીકરીના લગ્ન કરશું, 10 વર્ષ પછી નવી ફેક્ટરી નાખશું. પણ 10 મિનિટ પછીની ખબર નથી. कोई बहुत सरस कहूं, कमाल का हौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं पर वादे जन्मों के करता है. जन्म जन्मांतરના વાયદા કરી નાખીએ પણ એક પલની ખબર નથી. મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ આવે છે. યુધિષ્ઠિરનો નિયમ કે પ્રતિદિન એને ત્યાં આવનાર જેટલા યાચકો છે એમને જોઈએ તો દાન આપે. કોઈ ખાલી હાથે ન જાય. એકવાર બધાને દાન આપી ચૂક્યા, જો હવે કોઈ નથી, નિવૃત્ત થઈ પોતાના મહેલમાં જતા હતા. કોઈ યાચક દાન લેવા આવ્યો. યુધિષ્ઠિરે કહ્યું, હમણાં જ હું દાન આપીને નિવૃત્ત થયો છું, એક કામ કરો, તમે આજે અમારા અતિથિ બની જાઓ, અમારી મહેમાન ગતિ સ્વીકારો, આવતીકાલે માગશો એટલું દાન મળી જશે. પેલા સંતોષ લઈ અતિથિ શાળામાં ગયા. રાત્રે ભીમસેને આખા નગરમાં ઢોલ, નગારા, તાશા, શેરણાઈ વગાડીને ઉત્સવ મનાવ્યો. આ ઢોલ, નગારા, શેરણાઈનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો. ભીમને બોલ્યા, ભીમ આજે કોઈ તહેવાર છે, કોઈ ઉત્સવ છે? આ નોબત શેરણાઈ બધું વાગી રહ્યું છે, શું વાત છે? ભીમ કે મોટા ભાઈ, મેં ઘણી વાર તમારા મોઢે સાંભળ્યું છે કે માણસનો એક પળનો પણ ભરોસો નથી.
ત્યારે શું થાય? અને પેલા આવનાર યાચકને દાન લેવા માટે તમે આવતીકાલનો સમય આપ્યો, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો, એનો ઉત્સવ હું મનાવી રહ્યો છું. યુધિષ્ઠિર કે ભીમ, તે મારી આંખો ખોલી નાખી. કાલનો કોને ભરોસો છે? મેં પેલાને આવતીકાલે દાન લેવા માટે આવવાનું વચન આપ્યું. આવતીકાલે કદાચ દાન દેવા માટે હું જીવતો ન હોતો, મારા વચન હતું, કદાચ એવું બને હું જીવતો રહું પણ પેલો યાચક જીવિત ના રહેતો તો એ મારું વચન નિષ્ફળ જાય. કદાચ એવું પણ થાય કે આજે મારી પાસે સંપત્તિ છે, દાન દેવાની ક્ષમતા છે, કદાચ મારી પાસે આવતીકાલે ધન જ ના હોય તો હું દાન કઈ રીતે આપું? કદાચ એવું પણ થાય કે આજે પેલાને જરૂરિયાત છે, આવતીકાલે ની જરૂરિયાત જ પૂરી થઈ ગઈ હોય અને એમને એમ ચાલ્યો જાય તો એ મારા વચનનું શું? એટલા માટે તો ગાય છે ને, આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીધી છે. જે સારો સંકલ્પ મનમાં આવ્યો હોય ત્યારે ને ત્યારે પૂરો કરી લેવો જોઈએ. પછી પૂરો થાય કે નહીં એની કોઈને ખબર નથી. ત્યારે ને ત્યારે પેલા બ્રાહ્મણ ને આપીને જોઈએ એટલું દાન આપ્યું, બોલાવીને. પણનો પણ ભરોસો નહીં. અને એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે જ્યારે તમે વિદ્યાનો અભ્યાસ કરવા બેસો, એવું વિચારો કે હું 100 વર્ષ જીવવાનો છું. જ્ઞાન અગાધ છે, સાગર છે, જેટલું મેળવાય એટલું જીવનમાં મેળવતો રહીશ. જ્ઞાનનો કોઈ અંત નથી. પણ જ્યારે તમે ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, પ્રભુની ભક્તિ કરવા બેસો ત્યારે એવું વિચારવાનું કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે, આજે થાય એટલી સેવા કરી લઉં, આવતીકાલની ક્યાં મને ખબર છે. આજે લેવા એટલો લાભ લઈ લઉં, કાલે શું થશે કોને ખબર છે. એટલા માટે જે મળ્યું તે ખરું. ભાગવતજીની કથા એવી છે, જીવનમાં જ્યારે અવસર મળે ત્યારે શ્રવણ કરી લેવી જોઈએ. આજે ટાઈમ નથી, પછી સાંભળીશ, પછી સમય આવશે કે નહીં કોને ખબર છે. મનમાં આજે કંઈક મનોરથ થયો, મને ઠાકોરજીના લાડ લડાવો છે, ત્યારે ને ત્યારે પૂરો કરી લો, સમય જતા વાર લાગતી નથી. કેમ કે કાલ વ્યાલ મુખ ત્રાસ, કાળ રૂપી સર્પના મુખ પાસે આપણે કોળીઓ બનીને બેઠા છે. અને એવા જીવો માટે શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે એના ઉદ્ધાર માટેનો. અવસરની રાહ ન જુઓ અને પોતાના ગુરુના મુખથી ભાગવતજીની કથા શ્રવણ કરવું એ જીવનનું સૌથી શ્રેષ્ઠ સદભાગ્ય માનવામાં આવ્યું છે. પણ કહે છે કે ભાગવતજી સાંભળવાનો કે ભાગવતની કથા કરવાનો વિચાર આપણા મનમાં આવે કેવી રીતે? જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય ત્યારે ભાગવતજીની કથા શ્રવણ કરવાનો અવસર જીવનમાં મળે છે. અને કેવલ ત્યાં કર્મો કામ લાગતા નથી, પુણ્ય કર્મોનો ઉદય થાય અને જ્યારે ઠાકોરજી કૃપા વિચારે કે મારે આ જીવને મારી કથા સંભળાવી છે, ત્યારે આ સૌભાગ્ય જીવને મળે છે. નહીં તો સુરતમાં શું આટલા જ વૈષ્ણવ છે? બધા સુધી કેમ નથી આવી શકતા? હા, ઘણા વિચારે કે યુટ્યુબમાં લાઈવ આવે છે, મેં ઘરે બેસીને જોઈ લઈશું. ઘરે તમે શ્રવણ ક્રિયા કરી શકો. ઘરમાં તમારું મન એકાગ્ર ન થાય, 17 ઘરના કામ યાદ આવે, લૌકિક વ્યવહારો નિભાવવાના હોય, અને આપણે કથાનું કેવલ શ્રવણ નથી કરતા, કથાનું રસપાન કરીએ છીએ. વૈષ્ણવ, પેલો કુંભનો મેળો હોય, ટીવીમાં લાઈવ એનું દર્શન થતું હોય, તો શું ઘરમાં જોઈને કુંભ સ્નાનનું ફળ મળી જાય ખરા? હા કે ના? યમુનાજીના દર્શન તમને કોઈ વિડીયોમાં કરાવે તો યમુનાજીના સ્નાનને પાનનું ફળ મળી જાય ખરા? એ તો તમે વ્રજમાં જાઓ ત્યારે જ મળે. એમ ઘરે બેસીને તમે લાઈવ કદાચ શ્રવણ ક્રિયા કરી શકો, પણ કથાનું રસપાન તો જે અહીંયા મંડપમાં આવીને બેસે એ જ કરી શકે, બધાને ના થઈ શકે. અને આ કથા એ ન સાંભળી શકે કે જે વિચારે કે મારે કથા સાંભળવી છે.
હજાર વિઘ્ન નડે, ઘણી વાર દરવાજેથી પાછા વળી જવું પડે, ફોન આવે જલ્દી આવો. આ કથા એ સાંભળી શકે કે ઠાકોરજી પોતે વિચારે કે મારી કથા આને મારે સંભળાવી છે. હું તો હંમેશા કહું છું કે આપણે ત્યાં બે પ્રકારના લોકો છે, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. હમણાં જ ઇલેક્શન ગયું ને, પ્રજાના દ્વારા જે ઇલેક્ટેડ હોય એ 5 વર્ષ સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર બેસે, પણ ઠાકોરજીના દ્વારા જે સિલેક્ટેડ હોય અહીંયા કથામાં આવીને બેસી શકે. તમારું વર્ણન સ્વયં પ્રભુએ કર્યું છે. પ્રભુએ વિચાર્યું કે આ કથા તમે શ્રવણ કરી શકો એટલા માટે તમે અહીંયા આવી શકો છો. તમે નક્કી કર્યું એટલા માટે નહીં.